નમસ્તે. લગ્ન પછી સ્ત્રીઓ માટે એક સામાન્ય પ્રશ્ન ઊભો થાય છે, શું બધા જ ડોક્યુમેન્ટ્સમાં અટક બદલવી જરૂરી છે? અને એમાં પણ પાન કાર્ડ જેવા મહત્વના દસ્તાવેજમાં આ ફેરફાર કેવી રીતે કરવો? આજના આ વિશ્લેષણમાં આપણે આ જ સમસ્યાનું સમાધાન સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. શરૂ કરતા પહેલાં એક નાની સ્પષ્ટતા કે આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી ફક્ત શૈક્ષણિક અને જાગૃતિના હેતુ માટે છે. કોઈપણ કાનૂની પ્રક્રિયા કરતા પહેલાં હંમેશા સરકારી નિયમો અને અધિકૃત વેબસાઇટ જ તપાસવી. ધ લીગલ સફરમાં આપનું સ્વાગત છે. તો સૌથી પહેલો અને મોટો સવાલ એ જ છે કે શું લગ્ન પછી પાન કાર્ડમાં અટક બદલવી ખરેખર જરૂરી છે? જુઓ, પાન કાર્ડ હવે માત્ર એક આઈડી પ્રૂફ નથી. તમારે ઇન્કમટેક્સ રિટર્ન ભરવું હોય, બેંકમાં ખાતું ખોલાવવું હોય, લોન લેવી હોય, ક્યાંક રોકાણ કરવું હોય કે પછી કોઈ પ્રોપર્ટી ખરીદવી હોય, આ બધા જ કામ માટે પાન કાર્ડ એકદમ અનિવાર્ય દસ્તાવેજ છે. આની ગંભીરતા ત્યારે સમજાય છે જ્યારે તમારા પાન અને આધાર કાર્ડમાં નામ અલગ અલગ હોય. જો આવું થાય તો તમારા ઘણા આર્થિક વ્યવહારો અટકી શકે છે. જરા વિચારો કે તમારી લોનની અરજી મંજૂર થઈ ગઈ હોય અને છેલ્લી ઘડીએ ખબર પડે કે કેવાયસી મિસમેચને કારણે પૈસા નથી મળી રહ્યા. બસ આવી જ મુશ્કેલીઓથી બચવા માટે બધા જ દસ્તાવેજોમાં નામ એક સરખું હોવું ખૂબ જ જરૂરી છે. ઘણા લોકોને એવું લાગે છે કે આ કામ બહુ અઘરું છે, કોઈ એજન્ટને પકડવો પડશે અને 500,000 રૂપિયાનો ખર્ચ થશે. પણ સાચું કહું તો એવું બિલકુલ નથી. તમે આખી પ્રક્રિયા ઘરે બેઠા તમારા મોબાઈલથી જ કરી શકો છો, અને એ પણ માત્ર 107 રૂપિયાની સરકારી ફી ભરીને. કોઈ વધારાનો ખર્ચ નહીં. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરવાના છીએ. પહેલાં આપણે નામ બદલવાની ચિંતા અને તેની જરૂરિયાત સમજીશું. પછી કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે અને શું તૈયારી કરવી એ જોઈશું. એ પછી ઓનલાઈન અરજીની આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. કઈ ભૂલોથી બચવાનું છે એના પર પણ વાત કરીશું. અને છેલ્લે અરજી કર્યા પછી શું થાય એ પણ જાણીશું. ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી, લગ્ન પછી નામની ચિંતા. અહીં આપણે એ સમજીશું કે પેન કાર્ડ આટલું મહત્વનું કેમ છે અને આધાર જેવા બીજા દસ્તાવેજો સાથે નામમાં એકરૂપતા જાળવવી શા માટે ખૂબ જ આવશ્યક છે. હવે જ્યારે આપણે નામ એક સરખું રાખવાનું મહત્વ સમજી ગયા છીએ, તો બીજો સવાલ એ થાય છે કે આ ફેરફાર શા માટે જરૂરી છે અને ખરેખર શું બદલવાનું છે. અહીં કાયદો શું કહે છે અને વ્યવહારમાં શું જરૂરી છે, એ બંને વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવો જરૂરી છે. એક વાત બરાબર સમજી લેજો, કાયદાકીય રીતે લગ્ન પછી પેન કાર્ડમાં અટક બદલવી ફરજિયાત નથી, પણ વાત અહીં વ્યવહારિક જરૂરિયાતની છે. જો તમે આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ કે પાસપોર્ટમાં તમારી નવી અટક અપડેટ કરાવી દીધી હોય, તો પેન કાર્ડમાં પણ તે કરાવવું ખૂબ જ જરૂરી બની જાય છે. કારણ કે હવે પાન અને આધાર એકબીજા સાથે જોડાયેલા છે, અને જો બંનેમાં નામ અલગ હશે તો સિસ્ટમ તેને મિસમેચ ગણશે અને તમારા બધા નાણાકીય કામ અટકી જશે. અને હવે હું જે કહેવા જઈ રહ્યો છું એ સૌથી મહત્વની વાત છે. આને બરાબર ધ્યાનથી સાંભળજો. પાન કાર્ડ પર ક્યારે પણ પતિનું નામ છપાતું નથી. પાન કાર્ડ પર હંમેશા ને હંમેશા પિતાનું નામ જ આવે છે. મોટાભાગની અરજીઓ રિજેક્ટ થવાનું મુખ્ય કારણ આ એક જ ભૂલ હોય છે, જ્યાં લોકો ફોર્મ ભરતી વખતે પિતાના નામની જગ્યાએ પતિનું નામ નાખી દે છે. આ ભૂલ બિલકુલ ન કરતા. ચાલો, તો હવે આપણે એ સમજી ગયા છીએ કે શું બદલવાનું છે અને કઈ સાવચેતી રાખવાની છે. તો હવે પ્રોસેસ શરૂ કરીએ એ પહેલાં થોડી તૈયારી કરી લઈએ. આ વિભાગમાં આપણે જોઈશું કે ઓનલાઈન અરજી કરતા પહેલાં કયા કયા ડોક્યુમેન્ટ્સ અને ફાઇલો તૈયાર રાખવી જોઈએ. તમારી ડોક્યુમેન્ટ ચેકલિસ્ટમાં મુખ્યત્વે 5 વસ્તુઓ હોવી જોઈએ. પહેલું અને સૌથી અગત્યનું, નવી અટક સાથે અપડેટ થયેલું તમારું આધાર કાર્ડ. બીજું, તમારા લગ્નનું પ્રમાણપત્ર એટલે કે મેરેજ સર્ટિફિકેટ અથવા સરકારી ગેઝેટ. ત્રીજું, તમારા જૂના પેન કાર્ડની એક કોપી. અને ચોથું, પાંચમું, તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને તમારી સહી, બંને સ્કેન કરેલા. હવે થોડી ટેકનિકલ વાત, પણ ગભરાશો નહીં, આ બહુ સહેલું છે. તમારો ફોટો અને સહી જેપીજી ફોર્મેટમાં હોવા જોઈએ, જ્યારે આધાર કાર્ડ અને મેરેજ સર્ટિફિકેટ જેવા ડોક્યુમેન્ટ્સ પીડીએફ ફોર્મેટમાં સ્કેન કરવાના રહેશે. ખાસ ધ્યાન રાખજો કે ફોટાનું બેકગ્રાઉન્ડ સફેદ હોય અને સહી કેપિટલ અક્ષરોમાં ન હોય. જો ફાઇલ કન્વર્ટ કરવામાં કોઈ તકલીફ પડે તો ઓનલાઈન ઘણા ફ્રી ટૂલ્સ મળી જશે. સારું, તો બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર છે. તો ચાલો હવે આપણે આખી પ્રક્રિયાના સૌથી મહત્વના તબક્કા પર આવીએ છીએ, એટલે કે ઓનલાઈન અરજી.
આપણે NSDL, જેને હવે પ્રોટીન તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની વેબસાઇટ પર ફોર્મ ભરવાની આખી પ્રક્રિયાને એકદમ વિગતવાર સમજીશું. સૌથી પહેલાં NSDLની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ. ત્યાં એપ્લિકેશન ટાઈપમાં ચેન્જીસ ઓર કરેક્શન ઇન એક્ઝિસ્ટિંગ પેન ડેટા એટલે કે હાલના પેન ડેટામાં ફેરફાર કે સુધારાનો વિકલ્પ પસંદ કરો. ત્યાર પછી તમારી પ્રાથમિક વિગતો જેવી કે નામ, જન્મ તારીખ અને પેન નંબર ભરો. આટલું કરતાં જ તમને સ્ક્રીન પર એક ટોકન નંબર દેખાશે. આ નંબરને ખાસ સાચવીને રાખજો, કારણ કે જો પ્રોસેસ અધૂરી રહી જાય તો અહીંથી જ ફરી શરૂ કરી શકાશે. આગળ વધશો એટલે KYC માટેના વિકલ્પો દેખાશે. એમાં બીજો વિકલ્પ એટલે કે E-સાઇનવાળો વિકલ્પ પસંદ કરવો સૌથી સારો છે, કારણ કે એનાથી તમે તમારો નવો ફોટો અને સહી અપલોડ કરી શકશો. પર્સનલ ડિટેલ્સના પેજ પર તમારા આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા નાખવાના છે અને અહીં ફરીથી યાદ કરાવું છું, પિતાનું નામ જ ભરવાનું છે, પતિનું નામ નહીં. હવે વારો આવશે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાનો. અહીં તમારે ઓળખ, સરનામું અને જન્મ તારીખના પુરાવા તરીકે આધાર કાર્ડની કોપી અપલોડ કરવાની છે અને નામમાં ફેરફારના પુરાવા તરીકે મેરેજ સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે. બસ આટલું કર્યા પછી લગભગ 107 રૂપિયાની ફી ઓનલાઈન ભરવાની રહેશે. પેમેન્ટ થઈ જાય એટલે છેલ્લું સ્ટેપ છે આધાર ઓથેન્ટિકેશન. તમારા આધાર સાથે લિંક થયેલા મોબાઈલ નંબર પર એક OTP આવશે. એ OTP નાખીને તમારે E-સાઇન પ્રક્રિયા પૂરી કરવાની છે. જેવું તમે આ કરશો, તમારી અરજી સફળતાપૂર્વક સબમિટ થઈ જશે અને સ્ક્રીન પર એક એકનોલેજમેન્ટ સ્લિપ એટલે કે પહોંચ આવશે. આ PDFને ડાઉનલોડ કરી લેજો. તેને ખોલવા માટેનો પાસવર્ડ તમારી જન્મ તારીખ જ હશે. આમ તો આખી પ્રક્રિયા બહુ જ સરળ છે, પણ નાની ભૂલોને કારણે ઘણીવાર અરજી રિજેક્ટ થઈ શકે છે. તો ચાલો હવે એ સામાન્ય ભૂલો પર એક નજર નાખી લઈએ, જેથી તમારી બધી મહેનત પાણીમાં ન જાય. આ ભૂલોથી ખાસ બચજો. પહેલું, આધાર કાર્ડ અપડેટ કરાવ્યા પહેલાં પાન કાર્ડ માટે અરજી કરવી. બીજું, નામની જોડણીમાં ભૂલ કરવી. ત્રીજું, કરેક્શનને બદલે ભૂલથી નવા પાન કાર્ડ માટે અરજી કરી દેવી. ચોથું, જે મેં પહેલાં પણ કહ્યું, પિતાના નામની જગ્યાએ પતિનું નામ લખવું. અને પાંચમું, ખોટા ફોર્મેટ કે સાઇઝમાં ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા. આ બધી ભૂલોને કારણે તમારી અરજી રિજેક્ટ થઈ શકે છે. અને હા, એક સૌથી ગંભીર ચેતવણી. કાયદા મુજબ એક વ્યક્તિના નામે 2 પાન કાર્ડ હોવા એ ગેરકાયદેસર છે. જો તમે ભૂલથી પણ નવા પાન કાર્ડ માટે અરજી કરી દેશો તો તે કાયદાનું ઉલ્લંઘન ગણાશે અને તમને દંડ પણ થઈ શકે છે. તેથી હંમેશા યાદ રાખો કે તમારે કરેક્શન એટલે કે સુધારા માટે જ અરજી કરવાની છે, નવા પાન માટે નહીં. સારું, તો તમે બધી સાવચેતી રાખીને ફોર્મ સફળતાપૂર્વક ભરી દીધું. હવે શું? ચાલો હવે આપણા છેલ્લા વિભાગમાં એ સમજીએ કે અરજી સબમિટ કર્યા પછી શું થશે અને તમારે નવા પાન કાર્ડ માટે કેટલો સમય રાહ જોવી પડશે. સામાન્ય રીતે તમારી અરજી પ્રોસેસ થયા પછી 3 થી 7 દિવસમાં તમારા રજિસ્ટર્ડ ઈમેલ આઈડી પર નવું E-PAN આવી જાય છે. આ E-PAN પણ બધી જગ્યાએ સંપૂર્ણપણે માન્ય છે અને ત્યાર પછી લગભગ 15 થી 20 દિવસની અંદર તમારું નવું ફિઝિકલ પેન કાર્ડ પોસ્ટ દ્વારા તમારા સરનામા પર પહોંચી જશે. અને હા, આ સમયગાળા દરમિયાન તમે ઘરે બેઠા એ પણ જાણી શકો છો કે તમારી અરજી ક્યાં પહોંચી. તમને જે એકનોલેજમેન્ટ નંબર મળ્યો હતો તેનો ઉપયોગ કરીને તમે NSDLની વેબસાઇટ પર તમારી અરજીનું સ્ટેટસ ઓનલાઈન ટ્રેક કરી શકો છો. એનાથી તમને ખબર પડતી રહેશે કે તમારી અરજી પ્રોસેસમાં છે કે પછી ડિસ્પેચ થઈ ગઈ છે. તો આ હતી પેન કાર્ડમાં અટક બદલવાની સંપૂર્ણ અને સરળ પ્રક્રિયા. મને આશા છે કે આ વિગતવાર માહિતી પછી તમે કોઈપણ એજન્ટની મદદ વગર ઘરે બેઠા જ આ કામ જાતે કરી શકશો. હવે તમારી પાસે બધી જ જરૂરી માહિતી છે, જેથી તમે આત્મવિશ્વાસ સાથે આ પ્રક્રિયા પૂરી કરી શકો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક અને શેર કરો, જેથી બીજાને પણ મદદ મળી શકે. જો તમને કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં જણાવો અને હું ચોક્કસ જવાબ આપીશ. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા જ કોઈ વિષય સાથે આગળના વિડીયોમાં મળીશું. આભાર.